બુલેટિન સાથે હું પ્રવીણ. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ સારા વરસાદની રાહ છે અને ડેમમાં જળસ્તરની સ્થિતિ સુધરી છે. પણ એક વાત નિશ્ચિત છે કે ગત વર્ષની 27 જુલાઈની સ્થિતિએ ગુજરાતના ડેમોમાં જળ સંગ્રહ ઓછો છે. મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. 207 જળાશયોમાં કુલ 54% વધુ જળ સંગ્રહ નોંધાયો છે, જેમાં 13 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે 21 ડેમ માટે તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરાયું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ યોજનામાં હાલ 2,31,242 MCFT પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25% છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા સિવાયના 206 મુખ્ય જળાશયોમાં કુલ 2,53,336 MTFT જળ સંગ્રહ નોંધાયો, જે કુલ ક્ષમતાના 45.41% છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 27 જુલાઈની સ્થિતિએ રાજ્યના જળાશયોમાં 61%થી વધુ પાણીનો જથ્થો હતો. જુલાઈના અંત અને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદની ઘટ ધરાવતા વિસ્તારોમાં સારા વરસાદની આશા છે, જેથી રવિ સિઝન માટે સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા સંપૂર્ણપણે દૂર થઈ શકે.